ઈચ્છે છે રડાવા મા બાપને? એટલે મા બાપ ખાલી રડજો ભર્યો નપાસ થાય તોય, કારણ કે છોકરાએ પ્રણ લીધું છે તમને રડાવવાના છે. ભાઈ આ જે ખુશી છે ને, આ મા બાપ ધન્ય, આ સ્વર્ગ છે. આ છોકરાઓના પગમાં મા બાપે સ્વર્ગ જોયું, પ્રાઉડ થાય. એને કશું ના જોઈએ દુનિયાના, એ અબજોપતિ પણ નથી બનવું, બસ આવા સંતાન જોઈએ છે જે એમને રડાવે પણ કેવા આંસુથી? ખુશીના આંસુથી. We say never give us time. અમને ટાઈમ નથી, એટલે ક્યાંથી આપે બિચારો? એને 8-8 12 તમારા સ્વપ્ન પૂર્ણ કરવા માટે તમે એસી માં રહો, એટલા માટે એવો પરસેવો પાડતું હશે. એની ઓફિસમાં એસી પણ નહીં હોય, તમારા ઘરે એસી ચાલતું હશે. બાપ ટાઈમ નહીં આપતો. કેમનો ટાઈમ આપે આટલી મોંઘવારીમાં? તમારું મોબાઈલ રિચાર્જ, તમારું ટીવી નું રિચાર્જ, તમારું વાઈફાઈ નું રિચાર્જ, બધા સ્વપ્ન પૂરા કરવા માટે બાપ એટલો ઢસેડા લેતો હોય છે. હા, તો એના માટે ખાસ આ એટલે જીવનમાં માં અને દીકરી હોય કે દીકરો હોય, ક્યારે બાપની નિંદા નહીં કરવી. બાપ બહાર શું કરે છે એ ઘેર બેઠા બેઠા 4 દિવાલોમાં નથી ખબર પડતો. તમને તો એમ કે ટાઈમ પાસ કરે છે. અરે કોઈક વખતે બાપ ઘેર આવીને મોબાઈલ જોતો હોય ને, તાર ક્યાંક આખો દાડ મોબાઈલ એટલે મરી જાય છે 12 કલાક કામ કરવાથી. ઘેર હવે આ પણ રીત બહુ જ વાયરલ થઈ છે. આપણે ફેમિલી ડ્રીમ છે, માતા પિતા સિવાય પણ આપણા ઘરમાં નાના ભાઈ બહેન હશે, મોટી ભાઈ બહેન હશે, બરોબર? કોઈકનો કોઈ કાકા ફોઈનો છોકરો હશે, ગમે તે XY છે, આપણે એમના પણ સ્વપ્ન પૂરા કરવા છે. તો આ બે ભાઈઓએ જે સ્વપ્ન પૂરું કર્યું ને, ખરેખર આ મારું તો દિલ કંપી ઉઠ્યું કે ભાઈઓ પણ જો ભણેલા અને બિઝનેસમેન હોય તો કેવું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. धार्मिक प्रोग्राम के बहाने पंजाब